પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાનો દુરુપયોગથી કરોડોની કાળી કમાણી કરનારા ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ હવે આરોગ્ય વિભાગ દોડતું થયું છે। કડીના બોરીસણામાં મફત મેડિકલ ચેકઅપ કેમ્પનો ડ્રામા કરી ખાનગી લક્ઝરી બસ ભરી લવાયેલા દર્દીઓની એન્જિયોગ્રાફી અને આડેધડ એન્જિયોપ્લાસ્ટી કરનારી કાર્તિક પટેલની આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે ચારેકોર ફિટકાર વરસી રહ્યો છે। પક્ષ માટે ચૂંટણી પ્રચાર કરવા મહારાષ્ટ્ર ગયેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ મોડી રાત્રે ગુજરાત પરત આવ્યા છે। આરોગ્ય મંત્રી આજે વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે અને સમગ્ર કાંડની સમીક્ષા પણ કરશે। મેડિકલ માફિયા તરીકે ચર્ચામાં આવેલા કાર્તિક પટેલની હોસ્પિટલમાં 6 મહિનામાં 380 એન્જિયોગ્રાફી, 220 એન્જિયોપ્લાસ્ટી, 36 બાયપાસ સર્જરી કરવામાં આવી છે। 2 દર્દીઓના મોત થયા બાદ હોસ્પિટલ પ્રશાસન દર્દીઓના નસીબનો વાંક ગણાવી લૂલો બચાવ કરતા રહ્યા, તો દર્દીઓના પરિવારજનો ભગવાનના આશરે બધું ચાલી રહ્યા હોવાની અનુભૂતિ કરી રહ્યા છે। ગઈકાલે હોસ્પિટલ પહોંચેલી પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલના સીઈઓ સાથે બંધ કેબિનમાં ચાની ચુસ્કી માર્યાના પણ અહેવાલો છે। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અગાઉ પણ મોતકાંડ થયો હતો। મન ફાવે એમ લોકોના હૃદય ચીરવા અને લોકોના જીવને જોખમમાં મૂકનારા આ હોસ્પિટલ વિરુદ્ધ અગાઉ થયેલી ફરિયાદોને પોલીસ કે આરોગ્ય વિભાગે ક્યારેય ધ્યાનમાં લીધી નથી। ત્યારે બિલ્ડર એવા કાર્તિક પટેલના આ કાંડને બચાવવાના પ્રયાસો પણ શરૂ થયાની ચર્ચા છે। કોલેજ, રિસોર્ટ અને રિયલ એસ્ટેટનો કારોબારી એવો કાર્તિક પટેલ એમના વ્યવસાયમાં પણ કુખ્યાત રહી ચૂક્યો છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ ગાંધીનગર પહોંચી રહ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે અધિકારીઓની બેઠક થશે, પણ સવાલ એ છે કે મોતનું તાંડવ રચાઈ ગયા બાદ કેમ આંખ ઉઘડી? ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ હવે કડક કાર્યવાહીનો નિર્ણય લેવાઈ શકે છે। આ પહેલા પીએમજય યોજનામાંથી બાકાત એક વખત કરી દેવામાં આવી હતી હોસ્પિટલને, જો કે ફરી તેને તેમાં સમાવી લેવામાં આવી અને ફરી આખો કાંડ શરૂ થઈ ગયો। પરંતુ હવે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ગઈકાલે રાત્રે જ તાબડતોબ પહોંચી ચૂક્યા છે અને હવે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી રહી છે।